પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો નવો ઉદય। દાહોદના મોટી ખરજમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પ્રવેશોત્સવનો કરાવ્યો પ્રારંભ। ગુજરાત રાજ્યના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ના દ્વિતીય દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લાના અંતરિયાળ મોટી ખરજ ગામેથી શૈક્ષણિક અભિયાનને વેગ આપ્યો હતો। મુખ્યમંત્રી રાહડુંગરી વર્ગ પ્રાથમિક શાળામાં બાલવાટિકાના 67 સહિત કુલ 318 ભૂલકાઓને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ અને સ્કૂલ બેગ અર્પણ કરી અક્ષર જ્ઞાનના પવિત્ર માર્ગે પ્રવેશ કરાવ્યો હતો। આ પ્રસંગે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે છેવાડાના અને આદિવાસી વિસ્તારના બાળકોને પણ આધુનિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત થાય તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આ દિશામાં સરકાર અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડી રહી છે। કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ સંવેદનશીલ અભિગમ દાખવી અધવચ્ચેથી અભ્યાસ છોડી દેનારા બાળકોને પુનઃ ધોરણ 9માં દાખલ કરી શિક્ષણના પ્રવાહમાં જોડવા પ્રેરણા પૂરી પાડી હતી। તેમજ રગ્બીમાં રાષ્ટ્રીય સ્તરે ચમકનારા દાહોદની દીકરીઓનું વિશેષ સન્માન કર્યું હતું। તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રોપેલું શિક્ષણનું બીજ આજે વટવૃક્ષ બન્યું છે, જેના પરિણામે આદિવાસી યુવાનો ડોક્ટર, એન્જિનિયર અને પાયલોટ બની રહ્યા છે। વધુમાં આર્થિક મર્યાદાઓ શિક્ષણમાં બાધારૂપ ન બને તે માટે સરકારે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના જેવી યોજનાઓ અમલમાં મૂકી છે અને શિષ્યવૃત્તિની આવક મર્યાદા વધારીને ₹6 લાખ કરી છે। આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે શિક્ષણના ભગીરથ અભિયાનોના પગલે ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટામાં ડ્રોપઆઉટ રેશિયો નોંધપાત્ર રીતે ઘટ્યો છે। સરકારે શિક્ષણ ઉપરાંત વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સિંચાઈ માટે ₹5,000 કરોડના નર્મદા નીર પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જે આદિવાસી પરિવારોનું સ્થળાંતર અટકાવવામાં ચાવીરૂપ સાબિત થશે। કાર્યક્રમના અંતે મુખ્યમંત્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિ તથા વાલીઓ સાથે સીધો સંવાદ સાધી શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માર્ગદર્શન આપ્યું હતું અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંદેશ પાઠવ્યો હતો। શિક્ષણની મુખ્ય ધારામાં ફરીથી ડગ માંડવા એક અત્યંત અને સરાહનીય અને આનંદની વાત છે। નમ્ર વિનંતી છે પોતાના વડા હસ્તે આ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમના શિક્ષણની નવી સફર અને તેને આવકારે તેમજ આશીર્વાદ પાઠવે। આવો ફરીથી આરોગ્યની જાળવણી માટે આપણે સર્દી સોસાયટી, ગામ કે શહેર સ્વચ્છ પડે છે। ગામડામાં ઘરના આંગણા પાસે જ લોકો સ્વચ્છતા અંગેની છે। આ બંને તેજસ્વી બાળકોને ફરી બિરદાવવાનો શિક્ષણની સાથે મેળવનાર માયાબેન કંગારિયા, ધોરણ 4 રવિરાજભાઈ પરમાર, ધોરણ 5 રંજનાબેન પરમાર, ધોરણ 6 આરુષિબેન દામોદ। ત્યારબાદ ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ રમેશ, રાજ્યના આપણા લોકપ્રિય મુખ્યમંત્રી આપણા જીવનની અંદર સલામતી માટે સંકલ્પ કરું છું, પાર કરીશ। રસ્તા પર ચાલતી વખતે શાળા પરિવાર વતી વારંવાર આપતા અને આ શાળા પેજને પસંદ કરશો અને એ પસંદ કરે રહે છે અને બગાડો થતો નથી। બંને સીઆરબી છે, મીડિયમ છે ખાલી અહીંયા આવવાનો બરાબર છે। પછી બીજું પેલું નકામ નિંદણ એ દૂર કરશું। ત્યારબાદ આપણું પાણી છે ગયા